તમને રાભડા સિંહ જે છે એ આમ મસ્તી કરતા હોય ને તમે દૂરથી જુઓ ક્યાં બાત હે, એની તાકાત તો જુઓ. એવું તમને જોવા મળે તો સમજુ કે આ સિંહ દિવસની ઉજવણી સાર્થક થઈ. બાકી બધું કાગળ ઉપર ઉજવણી અને પૈસાની ચુકવણી. મયુરભાઈ, જો સિંહ ભણેલા હોત ને તો સૌથી પેલા આને ફાડી ખાત. સારું છે કે એ ભણેલા નથી હોતા. ભલા માણસ, એક જમાનામાં એશિયાટિક લાયન એ સૌરાષ્ટ્રનું ઘરેણું અને ગૌરવ ગણાતું હતું. આજે સિંહની એની અસ્તિત્વથી ગૌરવ એમાં ના નહીં, પણ હવે એ તમારા ને મારા માટે જોખમી ગૌરવ સાબિત થતું જાય છે. એ સંજોગોમાં સિંહ દિવસની પરંપરાગત ઉજવણી જે છે એ બિલકુલ મારી દ્રષ્ટિએ નિરર્થક છે. પણ વન વિભાગ ઈ પોતે કોઈ દી સમજશે? આપણે ત્યાં 1400 કિલોમીટરનું રિઝર્વ ફોરેસ્ટ જે છે એમાં સરકારી સંખ્યા પ્રમાણે 900 થી 1100 જેટલા સિંહ છે. હવે એમાંના પણ 300 જંગલમાં છે, બાકી બધા તો બહાર રખડે છે. ચોટીલા ને અમરેલી ને અહીંયા જાફરાબાદ ને ઉના ને સિંહ એટલે આમ તમે જુઓ તો જો આપણી ખાલી નજર એની સામે પડી જાય, મોતિયો ઉતરી જાય, પેલા કાઠિયાવાડમાં કે ને એમ. અને તમારી પાછળ પડે તો પગની કપાહી મટી જાય એવા સિંહ. પણ એને બદલે હવે સર્કસ જેવા સિંહ થઈ ગયા. સરકાર જાગી ઈ પેલા આપણે તમારી જ ચેનલમાં આ ચર્ચા કરી હતી આંકડા સાથે, અને મેં ત્યારે એમ કીધું તું કે જ્યાં સુધી અંદર જે કેટલીક ગેરકાનૂની હોટેલ્સ, રેસ્ટોરાં, ધાબા, પછી આ બધી રિસોર્ટ્સ, એ બધા જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી સિંહનું જતન થશે નહીં. બધાને એમ છે કે ભગવાન બચાવે, સિંહ ક્યારે ફાડી ખાહે ખબર નહીં. તમે ને હું સોશિયલ મીડિયામાં બધા વિડીયો જોઈ રહ્યા છીએ, ચારેકોર સિંહ આટા મારતા હોય ગામમાં બધે ઠેકાણે. તમે કલ્પના તો કરો શું હાલત થતી હશે. ઈ જે ખર્ચન તમે જો આરટીઆઈ કરીને માગો કે સિંહ દિવસની ઉજવણીમાં છેલ્લા 5 વર્ષમાં કેટલો ખર્ચો થયો, હું ને તમે મોંમાં આંગળા નાખી જાય એટલો ઈ આવશે. બિલકુલ ગૌરવ લેવા જેવી બાબત હોય તો ઉજવણી હોય. હવે અત્યારે તમે મોઢું બતાવવા જેવા તો રહ્યા નથી. તમારે ઠેર ઠેર સિંહના હુમલા થઈ રહ્યા છે, માણસો ગભરાઈ રહ્યા છે. સિંહ થઈ ગયા સર્કસના સિંહ જેવા. હવે એને મારણ કરવાની ક્ષમતા પણ એની ઘટી ગઈ. કાલે જે ઉજવવાનું છે એ એક નેરો સરકારી તમાશો છે. જી છે. તો આ સિંહમાં અત્યારે મિક્સ બ્રીડિંગ થઈ રહ્યું છે. કારણ કે કોણ કોના ભાઈ બેન બાપ એવું ન્યા તો ક્યાં કઈ એવી વ્યવસ્થા છે. જો પોતે નૈસર્ગિક રીતે સિંહ રહેતા હોય, સિંહ સિંહણ બચ્ચાને જન્મ આપે ને પાળી પોષીને મોટા કરે ને એના વિસ્તારમાં રહીએ તો એને ખબર પડે કે આ મારો ભાઈ છે કે મારી બેન છે. તો સરકારી તંત્ર એ બુદ્ધિ ઉછીની લેવામાં વાંધો શું? આ વન તારા કૃત્રિમ જંગલ ઉભું કર્યું હતું તો નહીં. ત્યાં તો રિફાઈનરી હતી, પેટ્રોલની રિફાઈનરી હતી ને, પેટ્રોકેમિકલ્સ. એમાં એને 3500 એકરમાં 3500 એકરમાં, અને આપણે તો કોઈક વીઆઈપી છેડા અડાડીને આવે, હું છગન મગનભાઈ ને માસીનો છોકરો, તા તો તમે જુઓ તો કૂતરાની જેમ સિંહને રમાડે. તો ઈ જે છે ને એક સિંહને રમાડે ઈ ખોટું છે, સરકારને ઉલ્લુ રમાડે ઈ ખોટું છે, સરકાર આપણને રમાડે છે ઉલ્લુ, ઈ એક બધા હોને રમાડે છે. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. વિશ્વ સિંહ દિવસ, આમ તો સિંહ દિવસની આપણે વાતો ઘણી બધી કરતા હોઈએ છીએ, ત્યારે સિંહ દિવસ ખરેખર કેવી રીતે ઉજવવો જોઈએ ને એની ચર્ચા કરવી છે. આમ તો વન વિભાગ છે તેમના દ્વારા લાખો રૂપિયાનું આમ તો કહેવાય ને કે દેવ ફૂકીને આ કામ કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હજારો વિદ્યાર્થીઓને જે કીટો આપવામાં આવશે અને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સૌથી મહત્વનો વસ્તુ એ છે કે ખરેખર સિંહનું જતન કરવું એ ખૂબ જ મહત્વનું છે. આજની જે સિંહની દશા આપણે જોઈ રહ્યા છીએ, જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, જે આપણને અત્યારે જે સિંહના રક્ષણની વાતો સામે આવી રહી છે તેમને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ વિશ્વ સિંહ દિવસ જે 10 ઓગસ્ટે ઉજવવામાં આવે છે તેમને લઈને આપણે ચર્ચા કરવી છે. અને આ ચર્ચા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું. વિશ્વ સિંહ દિવસની ઉજવણી થતી હોય છે. ખરેખર આ ઉજવણી જે વન વિભાગે અત્યારે જે પ્રમાણે કરી રહ્યું છે કે સિંહની લાખો રૂપિયાની કીટો પાછળ પૈસા વાપરવામાં આવે છે, વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે, ખરેખર આ ઉજવણી કઈ રીતે થવી જોઈએ? મયુરભાઈ, જો સિંહ ભણેલા હોત ને તો સૌથી પેલા આને ફાડી ખાત. સારું છે કે એ ભણેલા નથી હોતા.
ભલા માણસ, એક જમાનામાં એશિયાટિક લાયન એ સૌરાષ્ટ્રનું ઘરેણું અને ગૌરવ ગણાતું હતું. આજે સિંહની એની અસ્તિત્વથી ગૌરવ એમાં ના નહીં, પણ હવે એ તમારા ને મારા માટે જોખમી ગૌરવ સાબિત થતું જાય છે. એ સંજોગોમાં સિંહ દિવસની પરંપરાગત ઉજવણી જે છે એ બિલકુલ મારી દ્રષ્ટિએ નિરર્થક છે. તમારે જતન સિંહનું કરવાનું છે, તથાકથિત સિંહ પ્રેમીઓ કે આપણા બધા લોકોનું નહીં. આ લોકો તમે કરશે શું? અત્યારે સિંહ દિવસની ઉજવણી આપણી ત્યાં પ્રતિવર્ષ થાય છે 10મી ઓગસ્ટે. તો શું કરે છે? 11 સૌરાષ્ટ્રની વાત કરું આપણે તો 11 જિલ્લાના 81 તાલુકા અને 81 તાલુકાના નહીં નહીં તો 5,500 જેટલી શાળા કોલેજોમાં આ બધું મોટા પાયે ઉજવણી થશે. ઉજવણી એટલે શું? વન વિભાગે અને બધાએ ત્યાંથી બધી કીટ મોકલાવી દીધી સરકારે. કીટ્સમાં શું છે? સિંહના મોરા, એટલે તમે ચહેરાની આગળ છે મોહરું સિંહનું, સિંહના મોરા હોય, પછી બીજી જાગૃતિને લગતા બીજા બધા પેમ્પલેટ્સ ને સ્લોગન્સ લખેલા બધા જે પ્લે કાર્ડ્સ વગેરે એ બધું હોય છે. અને પછી સંકલ્પ પત્રો અને શોર્ટ ફિલ્મો બનાવશે, શોર્ટ ફિલ્મો બતાવવામાં આવશે. સંકલ્પ પત્ર આ દર વર્ષે થાય છે. હવે સંકલ્પ પત્રો ભરાય છે, અમે સિંહનું જતન કરીશું, ફલાણું ઢીકણું. પણ સૌથી મહત્વની વાત એ છે મયુરભાઈ, કે જનતા, શાળાના છોકરાઓ, વન્ય પ્રેમીઓ, સામાજિક અગ્રણીઓ, NGO જે છે એના પદાધિકારીઓ, આ તો બધા પાલન કરે જ છે, માની લ્યો. કારણ કે એને સિંહ હારે રોજે કઈ બીજો પનારો નથી સિવાય કે એનાથી ડરવું. પણ વન વિભાગ ઈ પોતે કોઈ દી સમજશે? આપણે ત્યાં 1400 કિલોમીટરનું રિઝર્વ ફોરેસ્ટ જે છે એમાં સરકારી સંખ્યા પ્રમાણે 900 થી 1100 જેટલા સિંહ છે. હવે એમાંના પણ 300-350 જંગલમાં છે, બાકી બધા તો બહાર રખડે છે. ચોટીલા ને અમરેલી ને અહીંયા જાફરાબાદ ને ઉના ને પાલીતાણા ને તુલસી, તમે વિચાર તો કરો. હવે બધે સિંહ, અને સિંહ ખાલી રખડે છે એટલું નહીં, એ ફાડી ખાય છે માણસોને. શું કામ? એનો પોતીકો જે નૈસર્ગિક ખોરાક હતો, જે એને જંગલમાં આપોઆપ મળી રહેતો તો પશુપાલકો, માલધારીઓ, નેહડા જેને કહેવાય નેસડાધારીઓ, એ નેસડામાં રહેનારા લોકો ને એને જે પશુ પાલકો હતા એનું એને મારણ આપોઆપ મળી જતું હતું સિંહને વર્ષોથી. બાકી જે હતા તે હરણા ઇત્યાદિ એ પણ ત્યાં જ વન્ય પ્રાણીઓ જ છે, પશુઓ જ છે, તો એને ત્યાં રાખવામાં આવતા, એટલે એનો શિકાર આપોઆપ કરી લેતા, એનું ભોજન પણ મળી રહેતું, અને રાબડા જેવા સિંહ દેખાતા. સિંહ એટલે આમ તમે જુઓ તો જો આપણી ખાલી નજર એની સામે પડી જાય, મોતિયો ઉતરી જાય, પેલા કાઠિયાવાડમાં કે ને એમ, અને તમારી પાછળ પડે તો પગની કપાહી મટી જાય એવા સિંહ. પણ એને બદલે હવે સર્કસ જેવા સિંહ થઈ ગયા. ત્યાં આખા જંગલ ખાતું શાસનનું જે છે રિઝર્વ ફોરેસ્ટ, એમાં તમે જુઓ જેટલા રિસોર્ટ્સ ને હોટેલો ને ધાબા ને આ બધું એટલું મોટે પાયે થઈ ગયું. હવે તો સરકાર જાગી છે મયુરભાઈ, તમારી જાણ ખાતર, સરકાર જાગી ઈ પેલા આપણે તમારી જ ચેનલમાં આ ચર્ચા કરી હતી આંકડા સાથે, અને મેં ત્યારે એમ કીધું હતું કે જ્યાં સુધી અંદર જે કેટલીક ગેરકાનૂની હોટેલ્સ, રેસ્ટોરાં, ધાબા, પછી આ બધી રિસોર્ટ્સ, એ બધા જ્યાં સુધી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી સિંહનું જતન થશે નહીં, અને માણસની આ સમસ્યા જે ફાડી ખાવાની જે છે એ સમસ્યા કોઈ દી દૂર નહીં થાય. હવે તંત્ર જાગ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ તંત્ર જાગ્યું છે, ને તંત્ર એ કીધું છે, એમાં અમુક નક્કી કર્યા છે કે ભાઈ 47 કે 48 કે 50 જેટલા રિસોર્ટ જે છે ગેરકાનૂની છે, એને નોટિસો ફટકારી છે કે તમે તાત્કાલિક અને દૂર કરો વગેરે વગેરે. તો સિંહ દિવસની ઉજવણી, આપણો મુખ્ય મુદ્દો આ હતો. સિંહ દિવસની ઉજવણી આ મોરા પહેરીને નહીં. કારણ શું છે? હવે અમસ્થી પણ સિંહના જતન માટે સરકારી તંત્ર કેવળ મોહરું જ છે, એનો ચહેરો તો જુદો છે. એટલે હવે મોરા પહેરાવાની જરૂર નથી. તમારું મોહરું ને ચહેરો અલગથી સમાજને ખબર પડી ગઈ. મૂળે વાત એવી છે કે જે રીતે વન તારા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ જામનગરમાં વન તારા બનાવ્યું અને પ્રાણીઓ માટે જે રીતનું જતન કરી રહ્યા છે એવું વન વિભાગે કરવું જોઈએ, તો સિંહ ટકે અને આપણું ગૌરવ જળવાઈ રહે.
આપણી ઉપર ભય કે ઓથાર એવું ન થાય. અત્યારે તો શું છે, બધાને એમ છે કે ભગવાન બચાવે, સિંહ ક્યારે ફાડી ખાહે ખબર નહીં. તમે ને હું સોશિયલ મીડિયામાં બધા વિડીયો જોઈ રહ્યા છીએ, ચારે કોર સિંહ આટા મારતા હોય ગામડા ગામમાં બધે ઠેકાણે. તમે કલ્પના તો કરો શું હાલત થતી હશે. એટલે સિંહ દિવસની આ જે ઉજવણી જે અત્યારે છે, DCF જે છે અત્યારે અગ્નેશ્વર વ્યાસ કરીને, અગ્નેશ કુમાર વ્યાસ એના નેતૃત્વ હેઠળ આ બધું થાય છે. પણ હું તો કહું, તમારી આ ચેનલ થકી જો યજ્ઞેશ કુમાર વ્યાસજી આ સાંભળશે તો એને આપણે એટલી સલાહ દેવાની કે તમે એક કામ કરો, શાસનનું ખાસ કરીને તો શાસનનું, આખા ગુજરાતનો વન વિભાગ તો જવા દો, પણ શાસનના જે રિઝર્વ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એની એક ટૂર તમે વન તારાની ગોઠવો. સિંહ દિવસની ઉજવણી એમ થશે, વન તારાની એક વખત એની તમે ત્યાં ટૂર ગોઠવો અને પ્રાણીઓની ને પશુઓનું કઈ રીતે ત્યાં જતન કરવામાં આવે છે એ તમે એને બતાવો. અને બતાવ્યા પછી એના જે માપદંડ, માનકદંડ છે, માનદંડ એટલે શું, એની જેટલી પણ જરૂરિયાત છે તે ફોલો કરવા જેવા નિર્ણયો ઈ સરકારને લખીને મોકલાવો કે શું ખૂટે છે. ધીરુભાઈ એટલે મુકેશ અંબાણી કે અનંત અંબાણી પાસે પૈસાનો અનંત જે છે ઉભાર છે, એટલે એમ કે એને પોસાય એવું નહીં. સરકારે પણ જો એશિયાટિક આપણું શાન શોકત જેવો જે એશિયાટિક લાઈન છે એને જો બચાવવી હોય તો એને 5 રૂપિયા ખર્ચવા પડે. અને ખર્ચે જ છે, એનું એકાઉન્ટેબિલિટી નથી. માંસ ખવડાવવાની વાત આવે છે, કોણ ખવડાવે રામ જાણે. તો આ બધા ગામમાં કૂતરાની જેમ સિંહ રખડે એમ કોઈ રખડતા હોય ન હોય. એનું ફ્રેન્સિંગ તૂટી ગયું છે, એના રૂટ માર્ગ જે છે એ અવરોધાઈ ગયા છે, મોટેલ ને હોટેલ ને બધું થવાના કારણે લાયન શો ગેરકાનૂની રીતે થાય છે. મારા તમારા જેવા છેડા અડાડી અને માની લો કે ત્યાં જોવા જાય, લાયન જોવા જાય, ક્યાંકથી આવે અમદાવાદ થી કે દુનિયાભરમાંથી, તો એ પેલા છેડા અડાડીને જાય, કારણ કે ધક્કો ભાઈને ધક્કો ન થવો જોઈએ. એટલે એ છેડા અડાડે એટલે વનકર્મીને રૂપિયા નાખે કે જે કરતા હોય તે. વનકર્મીને ખબર હોય સિંહ ક્યાં બેઠો છે. હવે સિંહ ભલે ઈ બહુ વિકરાળ અને માંસ ભક્ષી હોય, પણ આપની જાણ કરતા એ સ્વભાવે બિલકુલ શાંત અને વીવીઆઈપી છે ને એસી જેવું રહેઠાણ ગમે. એટલે એ મારણ કરીને ગુફામાં આમ ગુફા ખોદી અને અંદર વહી જાય જ્યાં તમને ભેજ લાગે, ઠંડક, અને ત્યાં પછી સૂતો રહીએ. તો સિંહ બેઝિકલી પ્રકૃતિ દસ તો એ શાંત છે. હવે આ લાયન શો જોનારા પૈસા આપીને વનકર્મીથી માંડીને જે હોય એને પૈસા આપે કે બીજી કોઈ લાલચ આપે, એટલે આ લોકો ત્યાં જાય અને ઓલો હૂતો હોય એને પૂછડા મળીને ઉઠાડવાનું બાકી રાખે. ટૂંકમાં એને બહાર આવવું પડે સિંહને. એટલે સિંહ થઈ ગયા કૂતરા જેવા. હવે એને તો રોજનું થયું ને, વીઆઈપી ની તો કઈ તાણ નથી, રોજનું થયું. એટલે બધા આવે ને સિંહ થઈ ગયા. પછી એને ખબર પડી ગઈ કે આ જમાત આપણને છોડે એમ નથી, એટલે ઈ કયાગ્રા થઈ ગયા. તમે જુઓ એક વિડીયો આવ્યો તો મયુરભાઈ, કે એક ભાઈ ખુરશી ઉપર બેઠો છે, હાથમાં કુકડો લઈને, કુકડાના પગ પકડીને, પાંખ પકડીને બેઠો હોય. સિંહ આવે આમ 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 ખાવાની કોશિશ કરે, ઓલો કુકડો પાછો લઈ લે, સિંહ પાછો ડગલા ભરે, વળી પાછો આવે. આવી રમત કરે. ઈ ખાટલે બેઠા બેઠા કોણ જુએ? તથા કથિત વીવીઆઈપીઓ. હવે આવી સ્થિતિમાં તમે મોરા પહેરીને જાગૃતિ ને પૂછડું ને ઠીકણું ને કરો, ક્યાંથી? સિંહ થોડા ભણેલા છે. એટલે તમે અવળે માર્ગે છો. એટલે સિંહની ઉજવણી આ રીતે 10મી તારીખે કરવાના છે. મારી દ્રષ્ટિએ આ ખર્ચો કરવા કરતા ઈ જે ખર્ચ તમે જો આરટીઆઈ કરીને માગો કે સિંહ દિવસની ઉજવણીમાં છેલ્લા 5 વર્ષમાં કેટલો ખર્ચો થયો, હું ને તમે મોંમાં આંગળા નાખી જાય એટલો ઈ આવશે. કેમ? અહીંયા જો કાજુ કતરી કાંડ રાજકોટમાં થયું, ડિમોલિશન થયું, કાજુ કતરી કાંડ, હવે એમાં લાખો રૂપિયાની કાજુ કતરી ખવાઈ ગઈ, બોલો, એવા બિલ ઉધરાઈ ગયા. એવી રીતે આ સિંહ દર્શનમાં મોરા બોરા બધા છે, આ ધુંબા પાર્ટી હોય. છગન મગનભાઈ ને કહી દે 500 મોરાના પૈસા તમે આપો, 500 મોરાના પૈસા તમે આપો, અને સરકારમાં બિલ મૂકી દે, અમે મોરા છપાવ્યા, આટલા રૂપિયા આપો, હંધાય કાતરી ખાવાના. સમજી લ્યો. આમ કઈ સિંહ બચે નહીં. એમ સિંહ નું એની જે વાત છે કે આપણું ગૌરવ છે એમ કઈ જળવાય નહીં. એટલે આ ઉજવણી શબ્દ જ મારી દ્રષ્ટિએ તો બહુ, ઉજવણી ક્યારે હોય? જ્યારે તમારી પાસે બિલકુલ ગૌરવ લેવા જેવી બાબત હોય તો ઉજવણી હોય. હવે અત્યારે તમે મોઢું બતાવવા જેવા તો રહ્યા નથી. તમારે ઠેર ઠેર સિંહના હુમલા થઈ રહ્યા છે, માણસો ગભરાઈ રહ્યા છે, સિંહ થઈ ગયા સર્કસ ના સિંહ જેવા. હવે એને મારણ કરવાની ક્ષમતા પણ એની ઘટી ગઈ. હવે એવા સિંહ બહુ ઓછા બચ્યા છે મયુરભાઈ, જે હરણાની પાછળ
ચિત્તાની ઝડપે દોડી અને શિકાર કરે. હવે એવું નથી, એ અહીંયા ગામમાં રખડવા માંડ્યા અને મારા તમારા જેવા માણસો હાથમાં, આપણે તો સમજતા ગભરું પ્રાણી હોય જ ને સિંહની સામે, એટલે એને સરળતાથી બધું ખોરાક મળવા માંડ્યો, એટલે એની જે મારક ક્ષમતા હતી એ પણ એની ઘટી ગઈ. એટલે સિંહે પોતાનું સિંહત્વ જે છે ગુમાવ્યું. મને એક નિવૃત્ત જે છે DCF નિવૃત્ત અત્યારે ફોરેન હતા ને, ઈ આ વન કર્મીઓ અને સિંહ વિશે બહુ અદાલતોમાં પણ લડ્યા છે. એણે મને એક વખત કીધું તું ફોન કરીને, મારી પાસે એનો નંબર પણ છે. એણે એમ કીધું કે જગદીશભાઈ, તમારી ભાષામાં એક વાત કરું, સિંહ કેવા થઈ ગયા. મેં કીધું મારી ભાષામાં શું વાત કરો? ઈ કે તમારી જ ભાષામાં કહો. અત્યારે સિંહ છે ને ઈ પણ હરામ ખાયા થઈ ગયા. મેં કીધું કઈ રીતે? ઈ કે બસ આવી રીતે મારણ ક્ષમતા ગુમાવી દીધી. કારણ કે લાયન શો કરનારા, ગેરકાનૂની રીતે લાયન શો કરનારા એવી બધી વ્યવસ્થા કરી, કુકડા બુકડા ટાંગે, દીધા માંસના લોચા ટીંગાડી રાખે, ઓલા થઈ ગયા. ભૂખ કોને કે? એટલે ભૂખ, હા, એટલે ઊંઘ ન દેખે જૂઠી ખાટ, એટલે સ્મશાનની ખાટ છે, ઊંઘ, જેને ઊંઘ આવે ને એને ખબર ન પડે કે આ ખાટલો સ્મશાનનો છે. અને ભૂખ ન દેખે જૂઠી ભાત, ભાત જૂનો છે, વાસી છે કે તાજો, એ ભૂખ લાગી હોય એને કઈ એવું પડી ન હોય, એ તો ખાવાનું મળે એ ખાઈ લે. એવી રીતે આ સિંહની જે છે એટલી બધી હેરાનગતિ કરવામાં આવી રહી છે કે જેને કારણે આ સિંહની ઉજવણી નહીં, એનો શોક મનાવવાનો દિવસ છે 10મી ઓગસ્ટે, કે અમે તમારું જતન સારી રીતે કરી શક્યા નથી, અમારા કારણે તમારી આખી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ. અમારા એટલે વન વિભાગના કારણે સિંહે માનવ વસ્તીમાં જવું પડે છે અને કંઈકના છોકરા કે હાથ આવ્યું ગમે એને ફાડી ખાવા પડે છે. આ બધી કરુણાંતિકા સર્જાણી, એનો શોક મનાવવો જોઈએ વન વિભાગે, ઉજવણી નહીં. ઉજવણી તો ગરિમાપૂર્ણ તમારી કઈક સિદ્ધિ હોય એના બદલ ઉજવવામાં આવે. એટલે મયુરભાઈ, આપની જાણ ખાતર આવતીકાલે જે ઉજવવાનું છે એ એક નેરો સરકારી તમાશો છે. જી સર. સર, આમ તો આપણા માટે ગૌરવની વાત કહેવાય કે હવે ગીરના એશિયાટિક લાયન જે છે તેની સંખ્યા વધી રહી છે, પરંતુ ક્યાંક તેમને સંભાળવા માટે પણ હવે સરકાર માટે પડકારરૂપ બની રહ્યું છે તેવું લાગે છે. કારણ કે આજે માનવ પક્ષી બન્યા છે, આજે પોતાનું ગીત છોડીને, પોતાનો વિસ્તાર છોડીને બહાર આવી રહ્યા છે. ઘણા બધા દાખલાઓ આપણી સામે આવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સરકાર માટે આ મોટો પડકાર અત્યારે જોવા મળી રહ્યો છે એવું તમને લાગે છે? બિલકુલ મયુરભાઈ, પૈસા તો દાઉદ પાસે છે ને પૈસા દીપચંદ ગારડી પાસે છે. દીપચંદ ગારડી પાસે પૈસા ને લક્ષ્મી કહેવાય, દાઉદની પાસે હરામની કમાણી કહેવાય. ઈ સત્યાનાશ જ નોતરે. એમ સિંહની સંખ્યા વધી ગૌરવ ચોક્કસ ગણાય, પણ એને પાછું જતન કરવાની વ્યવસ્થા હોય તો. નહીતર અને તમારી જાણ ખાતર અત્યારે જે સિંહ આડા અવળા ફરે છે એમાં મિક્સ બ્રીડિંગ, એ બહુ ખતરનાક. જે વન વિભાગના અધિકારીઓ જાણતા હોય, સામાન્ય પ્રજાને ખબર ન પડે, પણ આપણી ભાષામાં કહું, આપણે જેમ સગા કાકા મોટા બાપના લગ્ન નથી થતા, કારણ કે આપણા જીનેટિક સાયન્સ એક છે. આપણે માનીએ છીએ કે એક સમાન ગોત્ર હોય, ગોત્ર પણ જેનું સમાન હોય એની સાથે આપણે મેરેજ નથી કરતા, કારણ એ સાયન્ટિફિક છે. પછી એને જ્યોતિષમાં ને ધર્મમાં ઢાળી દેવામાં આવ્યું જુદી વાત છે, પણ સાયન્ટિફિક છે કે સમાન ગોત્રના લોકો, સમાન કુળના લોકો, કે સમાન જીનેટિક સાયન્સ વાળા જે હોય એના લોકો, એના જો એનું જે તમે બ્રીડિંગ થાય તો એની પેઢી બરાબર થાય નહીં. તો આ સિંહમાં અત્યારે મિક્સ બ્રીડિંગ થઈ રહ્યું છે. કારણ કે કોણ કોના ભાઈ બેન બાપ એવું ન્યા તો ક્યાં કઈ એવી વ્યવસ્થા છે. જો પોતે નૈસર્ગિક રીતે સિંહ રહેતા હોય, સિંહ સિંહણ બચ્ચાને જન્મ આપે ને પાળી પોષીને મોટા કરે ને એના નાના વિસ્તારમાં રહે, તો એને ખબર પડે કે આ મારો ભાઈ છે કે મારી બેન છે. હવે આ તો તમારે ખાવાની છૂટ જ નથી, ખાવાનું મળતું નથી, એટલે એ ગામમાં ગમે ત્યાં ફાડી ખાવા છૂટા પડી જાય. તો એમાં કઈ આપણા જેવી કઈ બીજી તો વ્યવસ્થા હોતી નથી. એટલે મિસબ્રીડિંગ થઈ રહ્યું છે, એને કારણે પણ એની આખી જાત ફેર થઈ રહ્યું છે, જાત ફેર. અને ઈ બધું આપણને નડી રહ્યું છે. એટલે તમે જે પ્રશ્ન કર્યો કે સંખ્યા વધી રહી છે, તો ઈ સંખ્યા દાઉદ પાસે પૈસા વધે એ ગૌરવરૂપ ઘટના ન ગણાય, અથવા તો ઇકોનોમિક ગ્રોથ એવું ન કહેવાય. ઈ તો ઉલટાનો હૂડ કાઢે. એના કરતા ન હોય સારું. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, એ અમથું નથી કેતા
કે કુપાત્ર હોય એની પાસે લક્ષ્મી હોય, પૈસા આવે તો શું કામના? દીપચંદ ગારડી જેવા દાનવીર એવા લોકો પાસે પૈસા આવે તો કામના. એમ સંખ્યા વધે, વન તારામાં સંખ્યા વધે એ ગૌરવ છે, સાસણ જેવા તારામાં સંખ્યા વધે એ જોખમ છે. જી છે. જી સર, સિંહોના સંરક્ષણની વાત કરીએ તો સંરક્ષણ માટે વિકાસ અને પર્યાવરણ બંનેનું સંતુલિત જાળવવું હોય તો એ કઈ રીતે થઈ શકે? મેં તો એક સુઝાવ આપ્યો તો આમાં એવું છે મયુરભાઈ, આપણે બોલીએ ખેર, આપણે આપણી ભાષામાં વાતો કરીએ, લોકોને કોઈ લોકો તો બિચારાને ગમતા હોય છે, પણ સરકારને કે બીજા કોઈ તંત્રને ન ગમે એ જુદી વાત છે. મને એમ થાય, હું હંમેશા કહું કે અકબર બુદ્ધિશાળી નતો, બિરબલો રાખ્યા હતા, 9 રત્ન રાખ્યા એટલે અકબર ઇતિહાસમાં અમર થઈ ગયો. તો સરકારી તંત્રએ બુદ્ધિ ઉછીની લેવામાં વાંધો શું? આ વન તારા કૃત્રિમ જંગલ ઉભું કર્યું હતું તો નહીં. ત્યાં તો રિફાઇનરી હતી, પેટ્રોલની રિફાઇનરી હતી ને, પેટ્રોકેમિકલ્સ. એમાં એને 3500 એકરમાં, 3500 એકરમાં અને 4,500 રૂપિયાનો ખર્ચ કરીને, એ આજથી 15-20 વર્ષ પહેલા કહું છું, અત્યારે તો 30-40 હજાર કરોડ રૂપિયા થાય એવો ખર્ચ કરીને કૃત્રિમ, એટલે કૃત્રિમ હતું નહીં જંગલ, નળી, આમ નદી, નાળા, પુલ, ડુંગરા બુંગરા, ગોફો, આમ તમે જુઓ તો ભેખડ, તમે જુઓ તો ગુફા, આ બધું તમને નેચરલ લાગે એવું ત્યાં ઊભું કર્યું. અને એના ડાયટ પ્લાન, વન તારામાં જેટલા પશુ પ્રાણી કે જીવ સૃષ્ટિ છે એ પ્રત્યેકનું ત્યાં એનું જે કેન્દ્રમાં રાખવામાં આવ્યા હોય, જે રૂમમાં કે જે વિભાગમાં, ત્યાં બહાર બોર્ડ મારેલા છે. હાથી હોય તો હાથીનું પણ આનું વજન આટલું છે, ઉંમર આટલી છે, આને ડાયાબિટીસ છે કે નહીં, આને બીપી છે કે નહીં, બોલો. સિંહ હાથીને એને પણ ડાયાબિટીસ છે, બીપી છે તો કેટલું છે, એની કિડની સાજી છે કે કેમ, એના બધા તમામ અંગો જે છે એ કામ કરે છે કે નહીં, વગેરે વગેરે. પછી ઈ છે તો એની સામે એને ખોરાક સવારે કેટલો, સાંજે બપોરે કેટલો, રાતના કેટલો, પછી એને વોકિંગ કરાવવાનું, તો એનું શરીર હાલે એટલા માટે, એના માટે આપણે મોર્નિંગ વોક કરવા જઈએ એવું ત્યાં એને એ વ્યવસ્થા કરવામાં આવે. આ બધી નિષ્ણાતોની ટીમ છે ત્યાં, ખાલી પગારદાર નથી. આપણે જેમ વન વિભાગમાં હોય છે, ખાલી પગારદાર નથી. અને મેં ખુદે સાસણમાં, મારા એક સંબંધી હતા, એ ફોરેસ્ટ નિવૃત્ત થયેલા, બરાબર. હું સાસણમાં બહુ ગયો છું. સાસણમાં જે નાના વન કર્મચારીઓ જે છે, એ વન કર્મચારીની એક સોસાયટી છે, એમાં જે નાના કર્મચારીઓ છે બધા સિંહની તમામ ગતિવિધિ જાણે છે. એવા લોકોને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ અને એને એઝ એ ટ્રેની તરીકે વધારે વિશેષ સવલત આપવી જોઈએ. એ લોકોને ખબર છે કે આ સિંહ અત્યારે મારણ ઉપર છે કે મારણ કરીને બેઠો છે, ગુસ્સામાં છે કે શાંત છે, બ્રીડિંગની તૈયારીમાં છે કે નથી, વગેરે વગેરે. એ બધું તમારા મારી જેમ જાણકાર હોય છે. એવા લોકો જે છે, જાણકાર લોકો, એને આ લોકોએ પ્રોત્સાહિત કરવા જોઈએ. અથવા તો એની મેં શરૂઆતમાં તમને મયુરભાઈ કીધું, આ વન તારા જે વિશ્વનું સૌથી મોટું પુનઃસ્થાપન જે છે, આ પશુઓનું, જંગલી પ્રાણી પશુઓનું પુનઃસ્થાપન કેન્દ્ર, કે જે હાજા માંદા થયા હોય એને અહીંયા હારા કરી દે અને પછી એને રાખે, તો એની જગ્યાએ ત્યાં ટૂર કરાવી જોઈએ સાસણના લોકોને, આ જંગલ વિભાગના લોકોને, અને એને શીખવાડવું પણ જોઈએ અને એ પ્રમાણે એને પગાર ઇત્યાદિ વગેરે આપવું જોઈએ. એને બદલે અહીંયા આપણે ખર્ચો ક્યાં કરે? મોરા પહેરે ને, સ્ટીકર ને, બેનર ને, પોસ્ટર ને, રેલી ને, યાત્રા ને, પ્રભાત ફેરી ને, ધૂન, ભજન, ફિલ્મ, હવે આ બધામાં કરોડો રૂપિયાનો ધુમાડો થાય. હવે સિંહ ને ખબર છે કે તમે એના હારા હાટું નીકળ્યા છો, ઈ ક્યાં ભણેલા છે? હવે એનો શું મતલબ? તો તમે એને નૈસર્ગિક વાતાવરણ પૂરું કરીને આ ગામ ગધેડો કરવાની કાંઈ જરૂર નથી. તમે સમજી લ્યો, તમારે એટલી કરવાની ક્યાં જરૂર છે? મૂળ વાત આપણે કહીએ ને, આપણો સરકારમાં છે ને, આ એક હાલું ગજબની પરિસ્થિતિ છે. આપણે ત્યાં વ્યસન મુક્તિના સરકાર સેમિનાર યોજે અને તમાકુની વાવણીમાં પાછા સબસિડી આપે. લે હાલે, આને શું કરવું મને કયો? હવે દારૂની અહીંયા ખટારો પકડે ને કોણ છે ને વાહે દોડે ને બુટલેગર ને પકડો ને પૂછડું ઢીકડું, પણ જ્યાં તમારું મૂળ જે દારૂ પેદા થાય ફેક્ટરીમાં, અને તમારી સરહદની ફરતે આમ કઈ ઘૂસે એટલે કઈ એરપોર્ટમાં સીધું ક્યાંક ઉપરથી દારૂ પ્લેનમાંથી ઢોળતા તો નથી, આવે છે તો રોડ ઉપરથી ને, રાજસ્થાન ને એની બોર્ડરેથી ને દરિયાકાંઠેથી. તો તમે ન્યા કાં વ્યવસ્થા નથી કરતા? અને જ્યાં દારૂની છૂટ છે એ કંપનીને કેમ નથી કહી શકતા ગુજરાતમાં એક બોટલ મોકલી છે? તમારા જેવા હુંડા કોઈ નથી. કોઈ પણ પ્રકારનું મિકેનિઝમ ટૂંકમાં ઈ કરવાને બદલે દારૂ છોડો એમ કરીને ડિંડક કરશે આખું.
ગાંધી જયંતિ હોય તો પણ, અને પાછા ખટારા મોઢે ઉતરે તો છે જ. એટલે તમને કહું, ખાડે ડૂચા દરવાજા મોકળા. આ સ્લોગન ને મોરા ને રેલી ને રેલા ને હવે ઈ બધા રેલીમાં હજારો છાત્રો આવશે, લાખોની સંખ્યામાં, હજારો નહીં, લાખોની સંખ્યામાં છાત્રો. હવે એને કમસે કમ ફૂડ પેકેટ તો આપવા કે નહીં? 2 સમોસા ને ચટણી ને ફલાણું ને 1 મીઠાઈ ને પાણીની બોટલ ને. હવે ઈ તમે વિચાર કરો કેટલા રૂપિયાનું થાય. પછી મોરા, સિંહના મોરા. હવે સિંહના મોરાથી ઈ કાગળના ઓલામાં બનાવવામાં આવે, 4 કલર પ્રિન્ટિંગમાં થાય, એનો ખર્ચો કેટલો. પાછી રબરની પટ્ટી હોય બાંધવાની, ઈ કેટલો ખર્ચો. પછી જે તે લોકોને લઈ આવવાના, લાવવાના, મૂકવાના, લઈ જવાના, ભાષણ કુષણ સેમિનાર હોલના ભાડા, ફલાણું ઢીકણું, બોર્ડ બેનર પોસ્ટર સ્ટીકર. અરે આ ડીંડક કરવાની ક્યાં જરૂર છે ભલામણા? તમે સિંહને હેરાન ન નડો ને તો સેવા છે. આની ઉજવણી કરવી હોય સિંહની, સિંહ દિવસની, તો સિંહને નડોમાં, એટલે એનાથી સારી કોઈ સેવા નથી લ્યો. એ જે વનતારામાં થઈ રહ્યું છે એવું જ, કે હું ને તમે તો આપણે જઈ આવ્યા છીએ વનતારામાં, કે એમાં કેવું છે કે તમે પત્રકાર હો તો પણ સિંહની નજીકથી સિંહને જોવાની મનાઈ. 2-5 ફૂટ દૂરથી તમારે જોવું પડે, અને ટ્રીન ડ્રોપ સાયલન્સ, એટલે કે ટાચણી પડે તો અવાજ આવે એમ તમારે કઈ બોલવાનું થતું નથી. સિંહ આવે તો તમે જોઈ લો, ન આવે તો એને બોલાવવાનો નહીં. તમે મયુરભાઈ ગયા હતા એટલે મને ખબર છે, તમે જોયું હશે. ત્યાં તું કરીને જેમ કૂતરા બોલાવે એમ સિંહ બોલાવાનો ન હોય. ઈ આવી જાય તો ભાગશાળી, તમે કે હું ન આવે તો એમ કહી દે જો અંદર હૂતો હોય છે, બાકી રામ જાણે. બોલાવાની તો વાત જ નથી આવતી. એને કહેવાય જતન. અને આપણે તો કોઈક વીઆઈપી છેડા અડાડીને આવે, હું છગન મગનભાઈ ને માસીનો છોકરો, તા તો તમે જુઓ તો કૂતરાની જેમ સિંહને રમાડે. તો ઈ જે છે ને, એક સિંહને રમાડે ઈ ખોટું છે, સરકારને ઉલ્લુ રમાડે ઈ ખોટું છે, સરકાર આપણને રમાડે છે ઉલ્લુ, ઈ એક બધા હોને રમાડે છે, ઈ બધું ખોટું છે. એમ સિંહની જતન ન થાય, એને નડોમાં, એટલે એની સેવા છે. વાતની એક વાત, આ બધોય ખર્ચો અત્યારે તમે, હું તો કહું ને, આપણને જો મયુરભાઈ તમારી આ ચેનલ થકી જે ભાઈ સાંભળતા હોય ને, ખાસ કરીને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાંભળતા હોય, તો એને વિનંતી કરો કે તમે સરકારમાં એક અરજી કરીને તંત્ર પાસે માગજો કે આપણે સિંહ દિવસની ઉજવણી નિમિત્તે છેલ્લા 5 વર્ષમાં કેટલો ખર્ચો થયો. તમે જો એમાં આંકડા આવશે, ફાટી પડશું આપણે બધા. અને છતાંય વાત તો ઈ નહીં, સિંહ તો અહીંયા રખડે છે, પાલીતાણામાં સિંહ તો અહીંયા ચોટીલામાં રખડે છે, રાજકોટમાં રખડે, પોરબંદરમાં સિંહ તો બધે રખડે છે, જાફરાબાદ, જુનાગઢ, ઉના, ચારેકોર સિંહ રખડે છે. તો તમે શેનું જતન કર્યું? 5 વર્ષમાં આટલા કરોડ રૂપિયા નાખ્યા, કોણ સુધરીને ધૂળ થઈ ગયું મને કયો? એટલે આ કાયદેસરનો ધુમાડો છે, ઉલ્લુ બનાવવાનો કારખાનો. આવું ડીંડક બંધ કરી અને ખરા અર્થમાં જેમ વનતારામાં, અથવા તો વનતારા તો અહીંયા રાજકોટની, આપણે જામનગર છે એટલે વનતારા કરું છું. આપણે એની ઉપર ફિદા થવા જેવું 100% છે. પણ ખાલી વનતારા જ નહીં, વિશ્વમાં માનક છે, એટલે કે એના કેટલાક નોર્મ્સ છે જતન કરવાના, સિંહનાથી માંડીને બધે. તો ઈ માનકનું પાલન કરો, અને સિંહ ખરેખર આપણું ગૌરવ થાય. એવી રીતે ડાલામતા સિંહ જેને કહેવાય ને, એવા સિંહ આપણી ત્યાં ઉછરે, મોટા થાય, અને વિશ્વ આખું અચંબિત અનુભવે કે વાહ ક્યાં બાત હે. તો સિંહની ઉજવણી આપણે કરવી ને, સિંહ સ્વયં ઉજવણી કરવા જોઈએ. સિંહ સ્વયં, ઈ જેમ જંગલમાં અત્યારે વરસાદ પડે અને ઝાડવા પોતે જેમ મોહરી ઉઠે, જંગલ આખું લીલી ચાદર ઓઢી લે, અને તમે માથે જેમ કળાયેલ મોરે કળા કરી હોય એમ ઝાડવા થઈ જાય. એવી રીતે સિંહ ન આનંદ કરતા હોય, તમે જોવા જાઓ, તમને રાભડા સિંહ જે છે એ આમ મસ્તી કરતા હોય ને, તમે દૂરથી જુઓ ક્યાં બાત હે, એની તાકાત તો જુઓ. એવું તમને જોવા મળે તો સમજો કે આ સિંહ દિવસની ઉજવણી સાર્થક થઈ. બાકી બધું કાગળ ઉપર ઉજવણી અને પૈસાની ચૂકવણી. હરિઓમ. જી બિલકુલ સર, તમે કહ્યું તે પ્રમાણે કે ખરેખર જે સિંહ દિવસની ઉજવણીમાં કરોડો રૂપિયા વાપરે છે, એના સંરક્ષણ અને એના જતન માટે જો આ વાપરવામાં આવે, અથવા તો અત્યારની જે સ્થિતિ છે કે આજે ગીરથી સિંહ બહાર નીકળી ગયો છે અને માનવ ભક્ષી બન્યો છે, તેના પાછળ જો કામ કરવામાં આવે અને એ રૂપિયા ત્યાં વાપરવામાં આવે, કામગીરી કરવામાં આવે, તો કદાચ આ સિંહ દિવસની જે ઉજવણી થાય છે તે સાર્થક ગણાશે. નહીં કે ખાલી વિદ્યાર્થીઓને લોકોને જાગૃત કરવાની જરૂર છે, પરંતુ ખરેખર જે વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલ ઉપર જે સિંહને લઈને કામ થવું જોઈએ તે પણ ખૂબ જરૂરી છે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.